નમસ્કાર મિત્રો, આજે આપણે ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી ગયા છીએ અને પ્રાચીન મંદિર છે, વર્ષો જૂનું અને પૌરાણિક મંદિર છે અને લોકો શ્રદ્ધાળુઓની આસ્થાને લઈને આપણે અવારનવાર ભક્તો પણ અહીંયા આવતા હોય છે અને હાલ શ્રાવણ મહિનો શરૂ થયો છે એટલે તમે જોઈ શકો છો કે લોકોની પણ ભીડ છે દર્શન કરવા માટે અને અમારા જ ગામના નંદકિશોરભાઈ જે મહારાજ છે અને એમની સાથે આપણે જોડાયા છીએ. તો જે મંદિરને લઈને આપણે અવારનવાર આ મુદ્દા ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ અને પૌરાણિક કથા પણ છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો તમારું અશ્વિન ભડિયા યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે, વેલકમ છે. આજે તમારી સાથે આપણે થોડીક ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે આપણે આવ્યા છીએ અને સોનેતથી નજીક આવેલું એક પવિત્ર ધામ છે અને આસ્થાનું કેન્દ્ર પણ છે. તો આપણે તમારી સાથે જોડાયા છીએ. તો હાલ શ્રાવણ મહિનાનો સોમવાર ચાલે છે, નંદકિશોર છે, તો લોકોની પણ ભીડ છે અને આસ્થાનું કેન્દ્ર છે. તમે શું કહેવું છો? આમ તો આ બહુ એક પાંડવો થકી સ્થાપિત કરેલું શિવલિંગ છે. હાલમાં આટલા વિસ્તારમાં ક્યાં હું જોવા જતાં મોટી જગ્યા, વિશાળ જગ્યા કહેવાય. આજની તારીખમાં પણ 64 ગામનો હક ધરાવે છે, આજુબાજુના ગામડા, અને જૂના દસ્તાવેજ પ્રમાણે 202 ગામની જગ્યા. પણ અમુક પછી જેમ પાંડવો શિવાલય બનાવે એમને અમુક ગામ ફૂંક્યા, એમાંથી હાલમાં પણ 64 ગામનો હક છે. પ્લસ સોનેતના હક દાવામાં જાગીરમાં આવે છે. અને બીજા નંબરમાં કે શ્રાવણ માસની અંદર દર સોમવારે ખૂબ જ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે છે અને ખૂબ જ શ્રદ્ધાથી આવે છે અને એમના કામ પણ થાય છે. અને બીજા નંબરમાં હજી પણ આથી વિશેષ લોકો હજી ઘણા અમુક આવે બહારથી દૂરથી, પણ એક જ મેન રસ્તાની તકલીફ. જો સોનેતથી કરીને ગોપેશ્વર, એક આપણે અહીંયા બાજુમાં કિલાણાથી સોનેત, આ બે જો રસ્તા આપણે સરકારને કે તંત્રને આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે આ મુદ્દો ચોક્કસ આવતો હોય છે. વિધાનસભા હોય, ગ્રામ પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, પણ ફક્ત ચૂંટણી પૂરતો જ આ મુદ્દો રહેતો હોય છે. ચૂંટણી પતે પછી કોઈ ધ્યાન દોરતું હોતું નથી. આપણે એવું નથી કહેતા કે આ સરકાર કે પહેલા ધારાસભ્ય કોંગ્રેસ હોય કે ભાજપ હોય, દરેક વાદા કરી જતા રહે છે, પણ કોઈ તંત્ર ધ્યાન દોરતું નથી. તો ખાસ એટલું જ કહેવાનું કે અમારે કશું નથી જોતું. એક જ આ બે સોનેતથી આ બે રસ્તા જો થઈ જાય તો ખૂબ જ મોટી પ્રમાણમાં અહીંયા પબ્લિક પણ આવે અને બધાની શ્રદ્ધા પણ છે. અને બીજા નંબરમાં અહીંયા સરસ મજાનો દર સોમવારે જમણવાર પણ હોય છે, પ્રસાદી પણ હોય છે. લગભગ ઓછામાં ઓછી 2500, 3500 પબ્લિક જમવામાં જ ખાલી હોય છે. એટલે ખૂબ જ મોટી પ્રમાણમાં પબ્લિક આવે છે. પછી બીજા નંબરમાં આપણે ત્રીજા અથવા તો ચોથા સોમવારે આપણે એક હવન ગોપેશ્વર મહાદેવનો રાખીએ છીએ. પછી 14ના કાળી ચૌદસના દિવસે ભૈરવ દાદાની જે જગ્યા આવેલી છે ત્યાં 52 ગજનો બાવટો ચડે છે દર સાલ. અને છેલ્લે દિવસે એટલે કે અમાવાસ્યાના દિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા ગોપેશ્વર મહાદેવની અંદર મેળો ભરાય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં પબ્લિક પણ અહીંયા આવે છે. તો બસ તંત્રને ખાસ એટલું કહેવું કે થોડુંક ધ્યાન દોરો તમે. તો બરોબર, આપણે તમે જોયું કે વિડીયોના માધ્યમ થકી આપણે લોકોને ઉજાગર કરતા હોઈએ છીએ. હાલ આપણે ગોપેશ્વર મંદિર ખાતે છીએ, લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી પણ તમને બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ. અને કુંડ પણ આવેલો છે, તેની પણ કંઈક આસ્થાનું કેન્દ્ર છે, તેના વિશે પણ તમે એટલે આ શરૂઆતમાં તો લગભગ આ 15-20 વર્ષથી પાણી એનું વહેતું બંધ થયું, વહેતો કુંડ જ હતો. એટલે જ્યાં પણ પાંડવોના જ્યાં પણ શિવાલયો છે ત્યાં આગળ કુંડ, એટલે સાઈડમાં કુંડ તો હોય જ છે અને વહેતી ગંગા હોય છે. પણ કુદરતી કારણવશ આ પાણી હાલમાં બંધ થઈ ગયેલું છે. પ્લસ આ મંદિર લગભગ મંદિરને 700 થી 800 વર્ષ થયા હોય એવું અનુમાન એવું લાગે છે. કે જેના કેમ કે કોતરણી પથ્થરની પણ એ પણ દેખાતી નથી, ઘસાઈ ગયેલી છે, એના ઉપરથી એવો અંદાજ આવે. અને બીજા નંબરમાં ગોપેશ્વર નામ કઈ રીતે પડ્યું તો કે જ્યારે અહીંયા રાસલીલા રમતા કૃષ્ણ કનૈયાની રાસ, આખું ચારે બાજુ જંગલ છે અને ત્યારે શિવજીને રાસલીલા જોવા આવ્યું હતું. પણ ત્યારે એમણે ગોપીનો વેશ ધારણ કરી અને ગોપીઓ સાથે પોતે રાસ રમે
એના ઉપરથી નામ પડ્યું ગોપેશ્વર મહાદેવ. એટલે બહુ મોટી, ખૂબ જ મોટી જગ્યા છે. આના તો હજી અમુક ઘણા મુદ્દા છે. અહીંયા આથણી ચડાવે છે લોકો, ખાસ કરીને આ શ્રાવણ માસ એટલે કે આ આખા વિસ્તારનો દહીંનો દૂધનો મેળો કહેવાય. અહીંયા લોકો બહેનું ભરી ભરી દૂધ, ભેંસ વિયાય એટલે પહેલું જ એનું જેટલું દહીં હોય, 20 કિલો હોય, 25 કિલો હોય કે 5 કિલો હોય, એ પહેલું દહીં અહીંયા ચડે છે. અથવા દૂધ, કોઈ દૂધ લાવે છે, કોઈ જેટલું ઘી થાય એટલું ઘી લાવે છે. આ એમનો કર બાંધેલો છે. એટલે બહુ જ મોટી પ્રમાણમાં પબ્લિક આવે છે. શ્રદ્ધા પણ ખૂબ જ છે અને દરેક લોકોના કામ પણ થાય છે. તો બસ તંત્રને એક હાથ જોડીને, બે હાથ જોડીને, કશું જોતું નથી અમારે. એક ખાલી રોડનું અમને કરી આપો, તમને પણ ભગવાન આશીર્વાદ આપશે અને લોકોના પણ અંતઃકરણથી તમને આશીર્વાદ મળશે. તો જેથી કરીને એટલી અમારી એક વિનંતી તમે સાંભળો. આપણે લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી બતાવ્યું કે ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે છે અને તમે જોશો કે શ્રદ્ધાળુઓ પણ ઉમટ્યા છે અને શ્રાવણ મહિનાનો સોમવાર છે તે તમે જોઈ શકો છો કે હાલ તમે જો કે જમણવારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને તમે જુઓ છો કે લોકો શ્રદ્ધાળુઓ ખૂબ આવતા હોય છે એટલે કે આવવા જવા માટે તકલીફ ના પડે એટલે તંત્રને ખાસ કહેવા માગું છું કે રોડ રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને આવતા શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે, આવવા જવામાં વાહનને પણ તકલીફ ના પડે. અને તમે એકવાર તંત્ર પણ આવીને ચકાસણી કરો કે ધ્યાન દોરો કે જે જરૂરિયાત છે રોડની. અને જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે પણ મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે અને જ્યારે ચૂંટણીઓ પતી જાય છે પછી કોઈ પણ પ્રકારનો રસ્તો બનતો નથી. એટલે તંત્ર ખાસ ધ્યાન દોરે અને ખાસ તંત્રને ધ્યાન દોરી અને રસ્તાની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે થાય એવી આપણે એમને રજૂઆત કરીએ છીએ અને વિડીયોના માધ્યમ થકી પણ આપણે બતાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. તો વિડીયો વધારે ને વધારે શેર કરજો, તંત્ર સુધી પહોંચે અને આપણું કામ જે થાય એ જ આપણો મુખ્ય ઉદ્દેશ છે. તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને તમારા ખુદના પ્રતિભાવ પણ અંદર જણાવજો જેથી કરીને કાંઈ નવું થઈ શકે તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત. અને બીજા નંબરમાં હસમુખભાઈ, થોડા પણ છાંટા થાય ને એટલે એટલો રસ્તો ખરાબ થઈ જાય છે કે જે જાણીતા આપણે લોકલ હોય તો જેમ તેમ કરીને આડાવડા કોઈ પણ ખેતરના રસ્તે કે જાણીતા રસ્તે આવી શકે, બાકી બહારની પબ્લિક આવી નથી શકતી. એટલે ખાસ રોડ, બસ આ જુઓ છો કે જ્યારે વરસાદનો માહોલ હોય છે ત્યારે તમે જુઓ છો કે રસ્તો પાકોના આવવાના કારણે કીચડ થતું હોય છે અને સાધનો આવવા જવા માટે પણ જે બહારના શ્રદ્ધાળુઓ આવતા હોય છે તેમને પણ અગવડ પડતી હોય છે. ફરીવાર પણ આપણે ધ્યાન દોરાવીએ છીએ. તો તંત્ર ખાસ ધ્યાન દોરે અને જે ચૂંટણીઓની અંદર મોટી મોટી વાતો કરે છે, જે રસ્તાની વાતો કરે છે તે પૂરી પકવાબ કરે અને ફરીવાર જ્યારે ચૂંટણી આવે ત્યારે પણ આનો મુદ્દો લઈને આવી જાય છે ગોપેશ્વર મહાદેવનો રસ્તો બની જશે, પણ ક્યારે બનતો નથી. ફક્ત ચૂંટણીનો મુદ્દો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. તો મીડિયાના માધ્યમ થકી તમને બતાવવાની કોશિશ કરી છે. તો ખાસ તંત્ર ધ્યાન દોરે અને વિડીયો વધારે ને વધારે તમે શેર કરજો જેથી તંત્ર સુધી પહોંચી શકે તેવી આશા રાખું છું. મારા છેલ્લા શબ્દો, લોલીપોપ ન આપો અમને. અને તમે જોવો છો કે ચોખ્ખા શબ્દોમાં કહી દો, લોલીપોપ ના આપો 4 મહિના, 6 મહિના, 12 મહિનામાં અથવા તો લેખિતમાં આપો. બાકી લગભગ તો કઈ બધા જતા રહે પણ આજ સુધી એનો કોઈ નિર્ણય આવ્યો નથી. તો તમે જુઓ છો કે વેદના છે અને બે કડક શબ્દ આ બોલવાનું કારણ એ જ છે, બીજું કશું નથી. શ્રદ્ધાળુઓની વેદના છે કે જે આવવામાં અગવડ પડે છે ત્યારે આ વેદના બોલતી હોય છે અને વેદના એ સંભવિત છે કેમ કે શ્રદ્ધાળુઓ પણ ઉમટતા હોય છે ત્યારે એમને પણ અગવડ પડતી હોય છે ત્યારે જ શ્રદ્ધાળુઓ બોલતા હોય છે. અને આપણે સાહેબે આપણને ટાઈમ આપ્યો તો નંદકિશોરભાઈનો પણ આભાર દિલથી વ્યક્ત કરું છું. તો ખાસ વિડીયોને નિહાળજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો જેથી કોઈ પણ મુશ્કેલી હોય તો અમે તેનું નિરાકરણ લાવી શકીએ અને સરકાર સુધી પહોંચાડી શકીએ. થેન્ક યુ, આભાર.